તું ગતિ છે, તું પ્રગતિ છે, તું શક્તિ છે, તું સરસ્વતી છે. આ પંક્તિ કચ્છની દીકરી પૂજા કટ્ટા માટે છે કે જેમણે શાળા કાળથી અત્યાર સુધી પ્રગતિ જ કરી છે. તેમને મળેલા અનેક એવોર્ડની સાથે તાજેતરમાં વધુ એક એવોર્ડનો ગર્વ સાથે ઉમેરો થયો છે. નારી તું નારાયણી એવોર્ડથી સન્માનિત થયેલા નખત્રાણા કચ્છના પૂજાબેન કટ્ટાને મળીએ. હાલમાં તારીખ 1 ઓગસ્ટ ગુરુવારના રોજ સ્વામી લીલાસા ભવન એસી હોલ સુરત ખાતે શબ્દશ્રી સંસ્થા દ્વારા ઇન્ટરનેશનલ લેવલે નારી તું નારાયણી એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દેશભરમાંથી 51થી વધુ પ્રતિભાવંત નારી રત્નોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં લેખન શૈલી અને મલ્ટી ટેલેન્ટ માટે મને નારી તું નારાયણી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. હું અભ્યાસ અને લેખન શૈલીની સાથે એન્કરિંગ, મેકઅપ આર્ટિસ્ટ અને સંગીતનો પણ શોખ ધરાવું છું. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને યુથ ફેસ્ટિવલમાં સંગીતની સ્પર્ધામાં મેં અનેક પ્રમાણપત્ર, એવોર્ડ અને મેડલ મેળવ્યા છે. તેમજ સંગીત ક્ષેત્રે હું દરેક જગ્યાએ નિર્ણાયકની ભૂમિકાઓ પણ ભજવી રહી છું. મારા આર્ટિકલ અનેક વર્તમાનપત્રો તેમજ સમાજની પુસ્તિકાઓમાં પણ પ્રકાશિત થાય છે. મારા પ્રેરણા સ્ત્રોત મારા માતા પિતા અને મારા મોટા ભાઈ સાગરના માર્ગદર્શનના કારણે હું આટલી મોટી સિદ્ધિ હાંસલ કરી શકી છું. એ બદલ હું ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવું છું. સાથે શબ્દશ્રીના સ્થાપક શ્રી વિનોદભાઈ મેઘાણી અને તેમના પુત્રવધુ શ્રીમતી ભાગ્યશ્રીબેન મેઘાણીનું પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરત શબ્દશ્રી સંસ્થા દ્વારા સ્ત્રી સશક્તિકરણ, સંવર્ધન, પ્રગતિ માટે દેશભરમાંથી 51 નારી રત્નોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં નખત્રાણા કચ્છના પૂજાબેનની પણ પસંદગી થઈ હતી. પૂજાબેન કટ્ટાને તાજેતરમાં નારી તું નારાયણી એવોર્ડ આપવામાં આવ્યો છે. પૂજાબેન લેખન શૈલીની સાથે અનેક શોખ ધરાવે છે. તેઓ કલમ તો ચલાવી જ જાણે છે, સાથે મા સરસ્વતીના પણ તેમના પર આશીર્વાદ છે. સંગીત સાથે તેઓ જોડાયેલા છે અને જજ તરીકે પણ તેઓ ફરજ બજાવી રહ્યા છે. સાથે સાથે આર્ટિકલ લખવાનો પણ શોખ ધરાવે છે. નારી તું નારાયણી એવોર્ડ એ તેમના પરિવાર સાથે સમગ્ર કચ્છ માટે ખૂબ ગર્વની વાત છે.